જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ, મસ્ત છીએ, સ્વસ્થ છીએ ને તંદુરસ્ત છીએ. અને મા ભગવતીને દયાએ આપણે કાલે તનોટ જઈ આવ્યા, તો આપણે થોડોક વ્લોગ વધી જાય એમ હતો, એટલે પછી આપણે આવીને રાત્રે હોલ્ડ કરી ગયા, સૂઈ ગયા, આરામ કર્યો. અને હવે આપણે અહીંથી બહાર નીકળીએ છીએ, જોઈએ નક્કી કરીએ ક્યાં જવું છે. આપણે રોકાણા હતા અહીંયા ટેન્ટમાં, કેમ્પમાં, અને જ્યાં બહાર ફરવાલાયક જગ્યા છે ત્યાંનું શૂટિંગ કવરિંગ કરીને તમને વ્લોગમાં બતાવું છું. રાત્રે આવશું અહીંયા પાછા રિટર્ન અને બતાવશું અહીંનું ડાન્સ, અહીંની કલા, અહીંનું કલ્ચર. અને તમે જોઈ શકો છો પાઘડી અમારે રામદેવ બાબાની, જય રામ અપીલ. અને તમને બતાવું કે અમે ક્યાં રોકાણા હતા. જોઈ શકો છો મિત્રો, અહીંયા આ જ સુવિધા છે, બીજું તો કાંઈ નથી, પણ બેસ્ટ છે. તમે અહીંના ખાલી સંડાસ બાથરૂમ જોવો તો એમ થઈ જાય કે ઓહો, એવડી મોટી જગ્યા છે. ચલો હું તમને બતાવું. આપણે હવે નીકળીશું ક્યાં જઈએ, રાજસ્થાનની સફરમાં, ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિકથી હાર્દિક સ્વાગત છે. અને અહીંયા આપણો દરવાજો ખુલ્લો છે એટલે ગાડી એમ કહીશ દરવાજો બંધ કરો. પણ તો હું તમને એમ કહેતો હતો એમ આપણે નીકળી ગયા છીએ હવે રાજસ્થાનની સફરમાં. અહીંયા આપણે રોકાણા હતા, ચા પાણી નાસ્તા કર્યા. બહુ સરસ અને સારી જગ્યા છે. અને જોઈ શકો છો જ્યાં તમે જાઓ ત્યાં રેગિસ્તાન, રેગિસ્તાન ને રેગિસ્તાન. તો બનારો 441 ગ્રુપ સાથે રાજસ્થાનના ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિકથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જોઈ શકો છો તમે મિત્રો, અહીંયા રેગિસ્તાન રણ રાજસ્થાનની એની ધરતી ઉપર ફરી એકવાર આપણે, જોકે મારું તો આ રાજસ્થાનમાં 7 થી 8મો ધક્કો છે. અને અહીંયા આપણે રોકાણા હતા, લકી ડીજેટ કેમ્પ, એસી ટેન્ટ. હવે આપણે નક્કી કરીએ છીએ કે કઈ બાજુ જવું. 5 મિનિટ હોલ્ડ મિત્રો. માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો આપણે પહોંચી ગયા છીએ જેસલમેરના સોનાર મહેલ. બહુ પુરાનું મહેલ છે અને ગઢ છે. તો આપણે એન્ટ્રી કરીએ છીએ અને અંદર લઈ જઈને તમને બતાવું છું કે અંદરનું શું શું જોવાનું છે. જય માતાજી મિત્રો, તો જોઈ શકો છો આપ, આપણે મળી ગયા છે. શું નામ તમારું? મદનસિંહ ભાટી. મદનસિંહ ભાટી गाइड આપણને गोल्डन फोर्ट. हाँ, गोल्डन फोर्ट बताओ. सोने वाला आदमी साथ सोना का किला देखने जा रहे हैं. हाँ, सोने वाला आदमी के साथ सोने का किला देखने जा रहे हैं. અને મિત્રો આનો ઇતિહાસ બહુ મોટો છે અને જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, વાહ વાહ વાહ. अरे छोटा हो इसमें आवाज बढ़ा बापा बहुत बैठो
કસો મિત્રો ગોલ્ડન કિલ્લા જેને કહેવાય છે. राजा जैसल ने बनाया 12 जुलाई 1155 900 साल जूना है. हाँ चढ़ी गो 5 किलोमीटर का घेरा है इसका. कहीं भी 1155 किला बनाना तो सीमेंट चूना नहीं है. पत्थर के ऊपर पत्थर रखे जैसे लोग पत्थर है ना पीले रंग का जैसे इनका गोल्ड है ना हमारा किले का नाम गोल्डन फोर्ट है सोना. अच्छा सिटी का नाम गोल्डन सिटी. मकानों के सब इसी पत्थर से बने. अभी राजा उनका नाम है चेतन दास सिंह. 44वीं पीढ़ी है. ये भी गिरी जी ये ठंडा लगेगा भाई. ले कोट लेता तो मारा ठंडू ले हवा ये शाम पक्षी 2 मिनट बैठो हवा मेरा. अब सेंटर ऑफ द फोर्ट आ गए. गमे जन जाए गायब थी. इधर सब ब्राह्मण. हाँ इधर सब ब्राह्मण. ब्राह्मण खान का मंदिर में पूजा. इधर सब सिपाही सैनिक. सेंटर पार्ट यूज बाय द रॉयल फैमिली. और मोती में ये हरराज जी का मेल गज विला આપો અજય ગમે તહેવાર હોય ને लकड़ी में लगा भाई अभी वाले ओ मोटा भाई अभी वाले राजा. उसका नाम क्या है चेतन दास. इनकी जो राजा के वंशज है वो वंशज बस नहीं बोला राजा है. और रुपये नोट बोल इधर के 25 साल पूरे इसमें टिकट लेवा જય માતાજી મિત્રો. તો વાગી ગયા છે 3 અને તાપ એટલો છે મિત્રો કે જેની કોઈ સીમા નથી. પણ છતાં બી આપણે અહીંયા આવીએ છીએ તો કુલધારા જઈએ છીએ. તો કુલધારા જઈ અને થોડાક ફોટો બોટો પાડી લઈએ. સારો વ્યૂઝ ને આવે છે અને જોવાલાયક થોડુંક સ્થળ પણ છે. 5 થી 7 વાગી જાય તો આપણે રિટર્ન પાછા આપણે જ્યાં કેમ્પમાં રોકાણા હતા ત્યાં વયા જશું અને ત્યાં પહોંચી અને પછી આપણે જે કાંઈ ત્યાં આનંદ લેવાનો છે લઈ અને પછી આપણે પાછા ક્યાં આગળ જશું એવું તમને કહું છું. તો આજના વ્લોગમાં બન્યા રહો. આપણે ગયા હતા જેસલમેર ગોલ્ડન કિલ્લા જોવા. તો એ જોઈને રિટર્ન થયા છે અને હવે જાય છે આપણે કુલધારા જેને ભૂતિયું ગામ કહેવાય છે. રાતોરાતમાં આખું ગામ ખાલી થઈ ગયું હતું. હાલ આજે પણ એમની ત્યાં ભાસ થાય છે અને આજે પણ ત્યાં હજી દર્શાવો થાય છે એવું અહીંના લોકોનું કહેવાનું છે. અને કુલધારા આવો તો મેપના સહારે ન ચાલતા કારણ કે મેપ તમને કુલધારા નહીં પહોંચાડે. કોઈ બીને પૂછીને જાજો.